નમસ્કાર મિત્રો, અમારા ફળિયામાં એક વકીલ રહેતા. એમનું નામ દલીલદાસ હતું. કેમ કે તે દલીલો કરીને નાના કેસને પણ મોટો કેસ બનાવી દેતા, પણ સાથે મદદ પણ કરતા. વકીલ દલીલદાસ પાસે એક કેસ આવ્યો અને કેસ કેવો હતો કે પત્ની ગુસ્સે છે તો આનો નિકાલ લાવ્યો આપો. તો પતિ કહે છે, વકીલ સાહેબ, મારી પત્ની સાથે વાત નથી કરતી અને ગુસ્સે રહે છે, કંઈ કાયદાકીય ઉપાય બતાવો. વકીલ દલીલદાસ કહે, તમારી પત્ની કેટલા દિવસથી વાત નથી કરતી? પત્ની કહે, 3 દિવસથી. વકીલ સાહેબ કહે, તો ભાઈ, આ તો તમારા માટે સજા નહીં, સરકારી રજા છે. પતિ કહે, પણ સાહેબ, એ ગુસ્સે કેમ છે એ જ ખબર નથી. વકીલ દલીલદાસ કહે, એનો જવાબ તો કાયદામાં પણ નથી. આ કેસમાં વકીલ નહીં, પત્નીનો વકીલ જ જીતી શકે છે. ઘરની અદાલતમાં હંમેશા પત્નીનો ચુકાદો અંતિમ હોય છે. દોસ્તો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવી હાસ્યભરી સ્ટોરી માટે. નમસ્કાર.